નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગંભીરા મહીસાગર બ્રિજ પર અવરજવર કરવા પર પ્રતિબંધ છતાં કોઝવે પરથી ડીજે સિસ્ટમ પસાર. વિડિયો વાયરલ થતા તંત્ર સામે સવાલો. ગંભીરા બ્રિજ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. બ્રિજની મરામત તેમજ નવા બ્રિજના નિર્માણ કાર્યને કારણે હાલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે વચ્ચે આજે સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે, જેમાં બ્રિજના કામ માટે બનાવવામાં આવેલા કામચલાઉ કોઝવે પરથી ડીજે સિસ્ટમ લઈ જતું વાહન પસાર થતું જોવા મળે છે. વિડિયો સામે આવતા વહીવટી તંત્ર પર સવાલો ઊભા થયા છે. એક તરફ સામાન્ય જનતા માટે રસ્તો બંધ રાખવામાં આવ્યો છે અને લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ડીજે સિસ્ટમ જેવા ભારે વાહનોને અહીંથી પસાર થવાની મંજૂરી કેવી રીતે મળી તે અંગે ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સામાન્ય નાગરિકો જોખમ ભરેલી નાવડીમાં બેસી નદી પાર કરવા મજબૂર બન્યા છે, જ્યારે બીજી તરફ ભારે વાહનોને કોઝવે પરથી પસાર થવા દેવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ ઊભો થયો છે કે ડીજે સિસ્ટમ લઈને પસાર થયેલા વાહન ચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, અને આવી પરિસ્થિતિમાં જવાબદાર કોણ તે અંગે તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.